આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાની તમામ કચેરીઓ સરકારી કર્મચારીને ફરજિયાત હેલ્મેટ પહેરીને કામ અને ઓફિસ પર આવતા કર્મચારીઓ અને અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી। ટ્રાફિક પોલીસ દ્વારા કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓ બહાર ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી। હેલ્મેટ વગર સરકારી કચેરીમાં આવનારા તમામ સરકારી કર્મચારીઓની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી। तो हेल्मेट वगर सरकारी कर्मचारी में आवनारा तमाम कर्मचारीओ पर कड़क कार्यवाही हाथ धराई छे अने जे लोको सरकारी कामथी पण सरकारी कचेरी पर जई रह्या छे तेमने पण रोकवामां आवी रह्या छे, तेमनी पासेथी पण दंड वसूलवामां आवी रह्यो छे। ट्राफिक पोलीस द्वारा सरकारी कचेरी बहार चेकिंगनी कामगीरी हाथ धराई छे। अत्यार सुधीमां अनेको कर्मचारीओने दंड आपवामां आव्यो छे। हेल्मेट वगर सरकारी कचेरीमां आवनारा तमाम कर्मचारीओ पर कड़क कार्यवाही हाथ धराई छे। सुरेन्द्रनगर में सरकारी कचेरी पर पोलीसनी ट्राफिक ड्राइव जोवा मळी हती। छाशवारे अकस्मातो थता होय छे अने तेने लईने ज आ ड्राइव योजवामां आवी छे। माथामां वागवाना कारणे लोकोना मौत थता होय छे अने लोको फरजियातपणे हेल्मेट पहेरे तेने लईने आ ड्राइवनुं आयोजन करायुं छे। आ विशेष वधु माहिती माटे जोडाई गया छे सुरेन्द्रनगरथी संवाददाता फजल। सुरेन्द्रनगरमां पण जे ट्राफिक ड्राइव योजाई हती केटला सरकारी कर्मचारीओने दंड फटकारवामां आव्यो छे, शुं विगत छे? खास કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ડીજી વિકાસ સહાય દ્વારા નિર્ણય કરી અને સરકારી કચેરીઓમાં આવતા જે કર્મચારીઓ છે તે ફરજિયાત હેલ્મેટ પહેરી અને ત્યારબાદ જ નોકરી ઉપર આવે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ જે મામલતદાર ઓફિસ બ્રાન્ચ ઓફિસ આવેલી છે, કલેક્ટર કચેરી આવેલી છે અને ખાસ કરી પોલીસ વિભાગની કચેરીઓ આવેલી છે ત્યાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 30 લોકોને ફટકારવામાં આવ્યા છે અને તેમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માત સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને બાઇક અને મોપેડ લઈને જતા હોય તે સમયે હિટ એન્ડ રનની ઘટનાઓ પણ બનતી હોય છે અને કિંમતી જિંદગી છે તે મોતમાં હોમાતી હોય છે। સરેરાશ 24 કલાકમાં એક અકસ્માત સર્જાય છે અને એક જિંદગી મોતમાં હોમાય છે। ત્યારે આ સંદર્ભે વિકાસ સહાય દ્વારા જે નિર્ણય કરાયો છે જેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને આજે ખાસ ડ્રાઈવ અંતર્ગત 430 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને મેમાઓ આપવામાં આવ્યા છે, દંડ ફટકારવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં તે કાયદાનું પાલન કરે તે હેતુથી તેમને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।